ટૂંક સમયમાં સુરત જવાની પ્લાનિંગ હાલે છે હજી જોઈ કેમ છે કેમ નહીં. ફેસ વોશ લગાડે ધનજીભાઈ એમ અત્યારે ભાઈ એક એઆડી શૂટ કરે છે બધા. ફાઇનલી આપણો જે પ્રોબ્લેમ હતો ને રિસોલ્વ થઈ ગયો છે અને સાવી સોલ છે અહીંયા મૂકેલી હતી ને તોય તે ગાડી શરૂ થઈ ગઈ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ફાઇનલી ભાઈ આપણા નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે વાગી છે 11 વાગે ને તો અત્યારના પરમાં છે ને સવારનું વાતાવરણ લાગે કારણ કે ઉપર છે ને વાદળા થઈ ગયા છે, વરસાદનું વાતાવરણ થઈ ગયું છે કે નહીં એટલે. બાકી હવે અત્યારે ભાઈ કોમેડી વિડીયો શૂટિંગ કરવા આવ્યા છીએ બધાય. મેં આજ વ્લોગ શરૂ નહોતો કર્યો, અત્યારે કોમેડી વિડીયો શૂટ કરવા આવ્યા ને તૈયાર વ્લોગ શરૂ કર્યો. ભૂલાઈ ગયું હતું એમ, બાકી કાંઈ નહીં. કા હાલો જલ્દી મોડું થાય પાછું. બાકી કાલનો વ્લોગ તો ભાઈ છે ને નાનો છે તો એટલે સોરી, પણ હવે હાલ છે બીજું તો હું તારે કવડું છે. તો કાલનો વ્લોગ છે તો 8 જ મિનિટનો છે તો પણ તોય ધીમે ધીમે કરીને મોટો કર્યો. કાંઈ વાંધો નહીં, ભલે નાનો તો નાનો પણ આ ઓડિયન્સને મજા આવે ને એ રીતે વ્લોગ બનાવવાનો આપણે પ્રયાસ ફૂલ્યો કરવાનો. તો તમને કેવું લાગે બધા હાસુ ખુલ્લા કહેતો કારણ કે મને ખબર પડે કે હું રેડી મસ્ત વ્લોગ બનાવું કે નહીં. આ મતલબ આ એ હાટું બોલું કે તમને જોવાની મજા આવે એમ. બાકી કાંઈ નહીં, હાલો ભાઈ કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખીએ. તો અમારે કોમેડી વિડીયો શૂટિંગ કરવાના છે કે નહીં એટલે અમે બધા શૂટિંગ કરવા ભાઈ એવા ને જાનસી બેન તો અહીં બેહાડી દીધા સાર બીજા રમકડા દે દુના એકલી રમજો ને વિડીયો બનાવી નાખી કેવી દાંત કાઢે છે. તો અત્યારે જાનસી આવી ગઈ છે મોરી પહોંચી જે કેમેરામાં જો તો કેમેરો ક્યાં છે અત્યારે ભાઈ છે ને હું જાનસીને રાખું છું ને આ બધા છે ને કોમેડી વિડીયો શૂટિંગ કરે. કેમેરાની ક્વોલિટી કેમ લે કેમેરામાં તો ધૂળ છે બોલો ધૂળ છે ક્વોલિટી નહીં હારી આવતી. ટાટ ભાઈ મારી મશીન ડબ્બી પૂરી થઈ ગઈ. સિગાબો નો રહી ગયો. અરે ભાઈ મારા મશીન ડબ્બી પૂરી થઈ ગઈ, ખાલી થઈ ગઈ. 1 2 3 ગો ઈ સ્ટાર્ટ. અરે ભાઈ મારી મશીન ડબ્બી ખાલી થઈ ગઈ. એનું તો થઈ ગયું ના જો એમ કરે છે. હે હર્ષ ભણીને આવ્યો લે 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 ના જવાનું છે ભણીને અહીંયા ઘેરે ગાંડો તો ભણવા જતો. હર્ષભાઈ તો ભણીને એવા છે અને અહીંયા આવી જશે સીતાભાઈ થી ગેસના બાટલા લઈને. હા સીતાભાઈ જાય છે કે નહીં હમણાંથી અમે પેલા જતા પણ અમે છે ને બંધ કરી દીધું સીતાભાઈ નું હોપી દીધું કામ એટલે છે ને હવે સીતાભાઈ જાય છે. આ મોઢું બગડી ગયું છે કે નહીં એટલે એની આપણે છે ને સ્પેશિયલ ફેસ વોશ મેં કહ્યું તમને ખબર જ હશે એટલે ફેસ વોશ એના મોઢે સોપવાનું છે ને એનું મોઢું રિપેરિંગ કરવાનું છે. કેમ કરવું ને તો ભાઈને કોમેડી વિડીયોમાં લેવાનું છે પહેલી વખત. કેમ અત્યારે છે ને અમે જઈએ છીએ મોવે કારણ કે ગાડીનો લોક ખરાબ થઈ ગયો ને આપણી આ 4 વ્હીલનો એટલે એ રિપેરિંગ કરાવવા. એનું કારણ છે કે આવે ભાઈ ટૂંક સમયમાં છે ને સુરત જવાની પ્લાનિંગ હાલે, હજી નક્કી નથી પ્લાનિંગ હાલે એટલે મેં કીધું કદાચ જીન અચાનક જવાનું છું ને તો ગાડીમાં પરફેક્ટ હોય ને તો સારું પડે એમ. ડીકે કહે છે કે મારે આવવું છે પણ હું લઈને જ જાતો. લઈ જાવ ને ચા મોવે તો સુરત નહીં લઈ જાવ મને છે એનો પોપટ થઈ ગયો. હું કેમેરા ફેરવતો હતો ગીત મને છે ને મિત્રો એનો શોખ છે કહું મને ફરવાનો અને ગાડીમાં બેહવાનો બધો નજારો જોવાનો એવો શોખ છે. પણ અહીંથી ભલે છે ખાલી 2 કિલોમીટર આગળ જતો હોય પણ મને રસ્તાનો નજારો જોવાનો બહુ મજા આવે. ફરવાનું મળી જાય ને એ જ મારો શોખ. તો ભાઈ આ છે ટૂંક સમયમાં સુરત જવાની પ્લાનિંગ હાલે છે હજી જોઈ કેમ છે કેમ નહીં. બાકી ગાડીનું ભાઈ આ થોડુંક રિપેરિંગ કરાવી આવી કદાચ સુરત જવાનું છું ને તો રિપેરિંગ હોય તો કાંઈ આવે એમ. ગાડી મૂકી દીધી છે અહીંયા અને આપણે આવી ગયા છીએ આપણી વાડીએ કારણ કે અહીંયા છે ને થોડુંક કામ હતું એટલે મેં કીધું કામ પતાવતા જઈએ અને મેળામાં તો હળદેવને લેતો જવો છે કારણ કે હળદેવમાં જ્યારે હોય ને અમારે 2 ભાઈ હળદેવ હોય ને સાથે પછી તમને મજા આવે કરે એમ. બાકી કંઈ નહીં હાલો આગળ જતા રહીને પાણી પીને કરતા ચાલો તમે લેતા જઈએ અને થોડુંક કામ છે પતાવતા જઈએ અને જઈ મોવે. હળદેવ આવી ગયો છે, હળદેવને લીધો છે ને હવે આપણે જઈએ ડાયરેક્ટ મોવા તરફ. હા 1x માં શૂટ કરું ને એટલે ફોન બહુ આગો રાખવો પડે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહુવા. જો આ મહુવા અત્યારે અહીંયા છે ને એક ગેરેજ છે. હવે આ ગેરેજથી જવાનું છે કે નથી જવાનું મને નથી ખબર પણ જો પપ્પા અમે ઊભા છે હાથ કરે એવું કેમ લાગે મને અહીંયા આવે છે. હવે અહીંયા આવે ત્યારે ખબર પડે. અહીંયા જવાનું છે ને તો આગળ કહે તો ડાયરેક્ટ અંદર જઈને ગાડીમાં હું વાંધો છે ને હા ના જવાનું કહે છે તો ચલો ત્યાં જઈએ. મિત્રો અત્યારે ગાડી છે ને તો અહીંયા મૂકી દીધી છે અને અમે છે ને આ દુકાને આવ્યા છીએ. અહીંયા સાવી કેવી છે તો હવે અહીંયા છે ને જોવે છે ચેક થઈ જાય પછી જોઈએ કેમ છે કેમ નહીં. અત્યારે છે ને ભાઈ નવો પાવર નાખ્યો છે ને એને કીધું ગાડી ચાલુ કરીને જોઈ લો. મેં કીધું ઓકે ગાડી ચાલુ કરીને આપણે જોઈ લઈએ. હવે આ સાવી છે ને હું આની પાસે રાખતો ને તો જ તે ગાડી શરૂ થતી. અત્યારે ગાડી છે ને અહીંયા આગી મૂકી દેવી અને હવે ગાડી શરૂ કરીને જોઈએ કેમ થાય કે નહીં થાય. ફાઇનલી આપણો જે પ્રોબ્લેમ હતો ને રિસોલ્વ થઈ ગયો છે અને સાવી સોલ છે અહીંયા મૂકેલી હતી ને તોય તે ગાડી શરૂ થઈ ગઈ. હજી એક વખત ટ્રાય મારી આજકાલ અહીંયા મૂકી દઈ આગી. હવે જોઈએ ઓ માં ગો ટુ રૂલા ફાઇનલી રેડી થઈ ગયા. હાલો
ઓકે ચાલો ડન રેડી હાલ્યો થઈ ગયું હા વાંધો આનો જ હતો ને તો પાવર માં વાંધો હતો ગમે મિસ્ટેક ફાઇનલી હાલો આજે બે પાવર હતા ને એ કાઢી લીધા છે આ બે હલકા પાવર છે હા હવે આપણું છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જે કામ હોય એ પતાય ને ડાયરેક્ટ આપણે નીકળી જઈએ ઘર તરફ અત્યારે નીકળી ગયા છે એ ઘર તરફ અને હવે જઈએ છીએ બધું કામ બધું પતાવીને ઘરે હર્ષ હું તો હાથું દોડો લાવ્યો અહીંયા હાલ આ બધું હાલ વાહ શ્યામ પિતા જોયો હાલે 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 ભાગ છે હો ને જા મને દે ને પાછો હે મને દે કે અહીંયા તો શૂટિંગ હાલતો લાગે તમે આ લગાડો હા મોલા ધનજીભાઈ હું લગાડે હે ફેસ વોશ લગાડે ધનજીભાઈ એમ અત્યારે ભાઈ એક યાડી શૂટ કરે છે બધા જો એમ મોથી આવ્યા ને ગાડી બહાર મૂકી દીધી કારણ કે આ પછી અહીંયા છે ને તો ડિસ્ટર્બ થાય એટલે આ બધા શૂટ કરે છે ફાઇનલી ભાઈ આપણું છે ને શૂટિંગ થઈ ગયું છે ને કેવા મસ્ત મજાના યાર મોરલા બોલે છે આમે જો અવાજ આવતો હશે હવે ચારે બાજુ અત્યારે છે ને મોરલા જ બોલે મજા જ આવે એમ અલગ જ વાઇબ આવે અમારે ઘર એવું છે ને વચમાં એવું છે ને વચમાં છે હાઉસ સેન્ટર માં ને ચારે બાજુ મોરલાના ઘર એટલે ચારે બાજુ કાયમ કાયમ અવાજ આવે કરે આમ સાંભળો ને હવામાં મીઠો ને બધું એવો અવાજ આવે આમ કઈ ઘટ્યા જ નહીં એવું નજારો હોય બાકી અત્યારે ભાઈ જાય છે ધનજીભાઈ ના ધાબા માટે પાછો કાંઈક નાસ્તો કરવા અને અત્યારે પછી ને આનો આપણે યાદ શૂટ કરવાની હતી ને એટલે ધનજીભાઈને બોલાવ્યા હતા યાદ શૂટ ફાઇનલી થઈ ગઈ છે અને હવે આપણે ખલેલા ખાતા ખાતા જઈએ આપણે ધનજીભાઈ ના ધાબા માટે કાંઈક નાસ્તો કરવા કેમ લાગે ભાઈ હવે તારે વગર હું શૂટિંગ કરી આપું વિડીયો કરી દે પણ તમે તો સમજો જ નહીં એક વાત મેં ખીજાણું મેં કીધું કરવું જ પડે ને શૂટિંગ કેમ ન કરે પછી ખીજાણ મારી ગયો મોવા મને એવું લાગે કે મારે એસકે વગર વિડીયો શૂટિંગ કરવાની મજા ન આવે આમ થઈ જાય પણ મજા ન આવે પણ તોય ત્યાં સાહસ દેખાડીને કરી જ નાખો કેમ રહો છો એમ તો રાડું પડે ગાંધી ગાંધી દાંત કાઢ ચાલ તો હિંગ 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 કેવા તો દાંત કાઢે ગાંધી સોડામાં એ કે 20 રૂપિયા ઘટતા હતા માણા બાકી ન રાખી દે બાકી આમાં અમારે થોડું અહીંયા તમારા ઇલાકામાં લાગુ પડે કે એવું છે અહીંથી લેવો અમારા ઇલાકામાંથી લેવો તો અમારું નામ દી દેવાય ને એસ કે ભાઈ નામ દેજો એટલે ભાઈ આપી દે બધું ફ્રીમાં આપી દે અમારા ઇલાકામાં તો કા ધના ધનજીભાઈ નું નામ જો એટલે બધું ફ્રીમાં આપી દે એમ તો હું આમ નો આવ્યો કા આપણું નામ જ કાફી નામ જ કાફી છે એટલે લાવ્યો ખરો પણ સમોસા લાવ્યો ખરો એવું છે હાલો તો ખાલી સમોસા ખાઈ નાખી બીજું હું સમોસા તો ખાઈ લીધા છે અને હું આવી ગયો છું ઘરે અને અત્યારે છે ને હું એડિટિંગ કરતો હતો ત્યારે કેટલા અંદાજે 9 જેવું વાગ્યું છે એડિટિંગ કરતો હતો ને વ્લોગ એન્ડ કરવાનો બાકી હતો એટલે મેં કીધું છે ને એન્ડ કરી નાખું અને તમને આરવાર પૂછ્યું હોત લઉં કે આપણે સુરત જવાનો પ્લાનિંગ છે તો આવી કે ન આવી કે જરા કોમેન્ટ કરી દેજો બાકી કોણ કોણ સુરત થી છે એ મને કહેજો ના આવીને એટલે આપણે થોડું ઘણું કાંઈક પ્લાનિંગ કરીએ એમ ભેગા થાય ને એમ બાકી બીજું કઈ નહીં તો બાકી હાલો ભાઈ આજના વ્લોગમાં તો ભાઈ એટલું જ આપણા વ્લોગમાં કઈ ખાસ હોય નહીં પણ છતાં તમને જોવો અહીંયા સુધી જોવો તો મને એમ થાય કે દિલથી તમે ભાઈ સપોર્ટ કરો અને થેન્ક યુ સો મચ યાર તમે અહીંયા સુધી જોવો છો એટલે બાકી હાલો ભાઈ આ વ્લોગને છે ને અહીંયા આપણે પૂરો કરી અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ એન્ડ મિલતે નેક્સ્ટ વે થેન્ક્સ ફોર યોર વોચિંગ બાય બાય સબસ્ક્રાઇબ કરતા હતા સૌરવ જોશી જેમ ઓલું કરી નાખ્યું એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખ્યું બાય બાય